ભાઈ નું સ્વાગત કરવા માંગે છે તો એ લોકો પણ આવી જાય. હવે આપણને માર્ગદર્શન આપશે મહિપાલસિંહ ઝાલા, પ્રદેશ સેક્રેટરી. પધારો મહિપાલભાઈ. બોલો ભારત માતા કે. 7 વાગ્યા છે, હજી જમવાને વાર છે આમ તો, એટલે બહુ સ્ટ્રેસ નહીં પડે. તો એક વખત બે હાથ ઊંચા કરી અને ભાવનગર કૃષ્ણકુમારસિંહજીની ધરતી ઉપર બેઠા હોય ત્યારે આવો મોડો પ્રતિસાદ આપીએ એ સારું ન લાગે. તો બધા બે હાથ ઊંચા કરીને બોલો એક વખત ભારત માતા કે જય જવાન, ખોડિયાર માત કી, મહારાજ કૃષ્ણકુમારસિંહજી કી. હવે બરાબર, આ તો શું થાય કે બાર ગામથી આવેલા મહેમાન છે, અમારા ઈસુદાનભાઈ છે, મનોજભાઈ છે, એ આપણું માપ લઈ જાય ભલા, પણ આપણે ધીમો અવાજ કાઢીએ તો. તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. આમ તો લગ્ન હોય તો એમાં વરરાજાનું માતમ હોય, એટલે આપણે બધા તો અહીંયા ગામના છીએ. ઘણી વખત તમે મને સાંભળવાનો મોકો મળશે. સમય બગાડશું તો જે વ્યક્તિઓને આપણે સાંભળવાના છે, જેની વાણીનો આપણે લાભ લેવાનો છે, અને જે મહામંથન દ્વારા આખા ગુજરાતની ખેડૂતોની વેદનાઓને વાચા આપે છે એવા ઈસુદાનભાઈને આપણે સાંભળવાના છે, મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે. ત્યારે વધારે સમય બગાડીશ તો તમને બધાને અન્યાય થશે, એટલે વધારે નથી કહેતો. પણ બધાને બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે જે તે સમયે જયારે રજવાડાઓનું વિલીનીકરણ થયું ને 1947માં, સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારત બનાવવામાં મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ પહેલું રજવાડું અર્પણ કર્યું હતું. તો આપણે પણ અહીંથી આ સ્ટેજ ઉપરથી બધાને વિનંતી છે કે જયારે આ પરિવર્તનની સભા શરૂ થઈ છે ત્યારે આપણે બધાએ પણ ભેગા થઈ અને આખા ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી થાય ત્યારે પણ અને વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે પણ આપણે સૌથી પહેલું કમળ આમ આદમી પાર્ટીને અર્પણ કરવાની જવાબદારી ભાવનગરની છે. બધા તૈયાર છો ને? જો શબ્દો ખોટા પડશે તો પાછું આપણું માપ લેવાશે. એટલે તમામ લોકોને વિનંતી કે જે કોઈ અહીંથી ઈસુદાનભાઈ આપણને જાહેરાત કરે કે મનોજભાઈ આપણને જાહેરાત કરે, આ વાત તમારા વિસ્તારમાં, તમારા એરિયામાં, તમારા સગા સંબંધીઓને તમામને જઈને જણાવજો અને કહેજો કે આમ આદમી પાર્ટી સામાન્ય માણસો માટે શું લઈને આવી છે. આમ આદમી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી કોઈ મિનિસ્ટરોની પાર્ટી નથી, કોઈ ઉદ્યોગપતિઓની પાર્ટી નથી કે કોઈ મોટા ડોનની પાર્ટી નથી.
આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી એટલે એવા કાર્યકર્તાઓની પાર્ટી કે જ્યાં અમારા ડીએન મારું જેવા કાર્યકર્તાઓ શહેરમાં આખો દિવસ પોતાના રૂપિયા પૈસા બાળી અને રોડ ઉપર જઈ અને પ્રચાર કરે. ઈ પાર્ટી અમારે ભાવનાબેન હોય, અમારે જ્યોતિબેન હોય કે સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા હોય, એક એક વિસ્તારમાં જઈને પોતાના ખર્ચે, પોતાના ડીઝલના ખર્ચે, પોતાની પાડી અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે. ઈ આમ આદમી પાર્ટી છે. તમારી મારી જેવા સામાન્ય માણસોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, મજૂરોની પાર્ટી છે. તો તમામ લોકોને વિનંતી કે આ રંગાબિલ્લા આવશે, થોડાક ટાઈમમાં જ આવશે. આમ તો શરૂઆત થઈ ગઈ છે. આવીને તમને નવી નવી લોભ લાલચ બધા આપશે, તમને ઘણી લાલચો આપશે, પણ એ લાલચમાં નહીં આવતા. તમને આવીને એમ કહેશે કે હું ફલાણી જ્ઞાતિનો નેતા છું, હું ઢીકણી જ્ઞાતિનો નેતા છું, હું આ જ્ઞાતિનો નેતા છું, હું તમારો ભાઈ છું. પણ આ જયારે કે ત્યારે એમને જઈને એક વખત પૂછજો કે જે દિવસે પોલીસ અમારા પીઠમાં ધોકા મારતા હતા તે દિવસે તું ક્યાં હતો ભાઈ? જે દિવસે નવનીતભાઈને તળાજામાં બે રહેમ મારતા હતા ત્યારે તમે ક્યાં હતા? અને જે દિવસે બોટાદ પાસે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ અને એની વાત લઈ અને જયારે યુવાનો પોલીસ સ્ટેશન ગયા અને એમાં અસંખ્ય માણસો ઉપર જયારે પોલીસ કેસ થયા ત્યારે તમે ક્યાં હતા? આ વાત ખાસ પૂછજો. આપણે રહેવાનું છે આપણા બધા ભાઈઓ સાથે. આપણી જે શક્તિ છે, તાકાત છે, આપણી જે પણ કોઈ બળ છે એ આપણે સામાન્ય માણસો છીએ. આપણી પાછળ કોઈ મોટું માણસ નથી આવવાનું. પણ જયારે આપણે આમ આદમી પાર્ટીના એક એક વ્યક્તિને, એક એક નેતાને, એક એક કોર્પોરેટરને, તાલુકા પંચાયતના માણસને કે જિલ્લા પંચાયતના નેતાને જ્યારે આપણે જીતાડીને વિધાનસભામાં મોકલશું, તાલુકા પંચાયતમાં મોકલશું, ત્યારે જ આપણા પ્રશ્નનું હલ આવશે. અને વિચાર કરો મિત્રો, 3 વર્ષ થયા છે, 2022 થી લઈને 2025 પૂરા થયા. તમારા વિસ્તારમાં હાલની તારીખમાં કોઈ ધારાસભ્ય તમારી અગવડતા સગવડતા પૂછવા આવ્યો? કોઈ વ્યક્તિ આવ્યો જેને તમે મત આપ્યા છે? તમારા ટેક્સના પૈસે જે પોતે પગાર લે છે એવો એક પણ વ્યક્તિ તમારું દુઃખ પૂછવા આવ્યો છે? આમ આદમી પાર્ટીના એક એક નેતાઓ, એક એક વ્યક્તિઓ, ચાહે રાજુભાઈ સોલંકી હોય, ચાહે ઈસુદાનભાઈ હોય, ચાહે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા હોય, રાજુભાઈ કરપડા આજે 3 મહિના પછી પણ જેલમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આપણી માથે બેઠા છે. ત્યારે આપણી જવાબદારી છે કે આ લોકોને આપણે 2 હાથ ઊંચા કરી અને આપણે ખાતરી આપીએ કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીમાં અમે ખભે ખભો મિલાવી આમ આદમી પાર્ટીને જીતાડશું. અને 2026 નું જે આપણું જે આ સેમીફાઇનલની મેચ છે એ પણ જીતાડશું અને 2027 ની જે ફાઇનલ મેચ છે વિધાનસભાની એ પણ જીતાડશું. બોલો બધા સહમત? બોલો ભારત માતા કી કોકો બાબા. આભાર મહિપાલભાઈ. હવે આપણા પ્રદેશ યુવા વિંગના પ્રમુખ માનનીય શ્રી બ્રિજરાજભાઈ સોલંકી આપણને માર્ગદર્શન આપશે. બ્રિજરાજભાઈ આખા ગુજરાતની અંદર યુવાનોને ગમરોળીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તો આપણે બ્રિજરાજભાઈને સાંભળવા પણ એક લાવો છે. તો બ્રિજરાજભાઈને વિનંતી કે આપણને માર્ગદર્શન આપે. બોલો ભારત માતા કી. दोस्तों, नेक नामदार प्रजावत्सल्य राजवी महाराजा साहेब कृष्ण कुमार सिंह जी ની આ પવિત્ર ધરા ઉપર, માં ખોડિયારજીની આ પવિત્ર ધરા ઉપર જ્યારે આપણા ટાઈગર અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત થયા હોય, મનોજભાઈ સોરઠિયા ઉપસ્થિત થયા હોય, રાજુભાઈ બોરખતરિયા ઉપસ્થિત થયા હોય, ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે. બધા લોકોને વિનંતી કરું છું કે અવાજ અને ગર્જના ત્યાં સુધી જાવી જોઈએ જે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણને અન્યાય અને અત્યાચાર કરે છે એમના કાનના પડદા ફાટી જવા જોઈએ. તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આજે ભાવનગર શહેરની અંદર નારી ગામ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા
પરિવર્તન સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુપ્રીમો એવા ઈસુદાનભાઈ ગઢવીજી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ જેઓનો ખૂબ મોટો ફાળો વિસાવદરની ચૂંટણી જીતાડવા માટે રહ્યો હતો એવા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા જ સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખત્રિયા એવા ક્રાંતિકારી યુવાન જેમણે બોટાદની અંદર કડદા કાંડમાં જેલમાં રહીને પણ જે તાકાત દેખાડી છે, પાર્ટીને આગળ વધારવાની જે જવાબદારી લીધી છે એવા રાજુભાઈ બોરખત્રિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બધાના નામ નહીં લઈ શકું, બધાના નામ આવી ગયા છે ત્યારે અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત એટલી કડકડતી ઠંડીમાં પણ પોતાનો સમય ફાળવીને ખેડૂતો, મારા વડીલો, મારી માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાનો અને ખાસ કરીને મારા ભાવનગર શહેરના જે નાગરિકો છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીજીનો જન્મદિવસ છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે જન્મદિવસની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવીએ છીએ અને ખોડિયાર માતાજીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ઈસુદાનભાઈ ગઢવીજીના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો આપે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો આપે, પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હિંમત, તાકાત અને સાહસ પૂરી પાડે એવી આપણે સૌ ઈસુદાનભાઈ ગઢવીજીને શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથોસાથ વિશેષ વાતો નથી કરવી, ઘણો બધો સમય થઈ ગયો છે ત્યારે મારી વાણીને હું વિરામ આપીશ. ત્યારે ભાવનગર શહેરની અંદર જે રોજિંદગી સમસ્યાઓ છે, નારી ગામની અંદર જે સમસ્યાઓ છે એના વિશે ઈસુદાનભાઈ ગઢવી વાત કરવાના છે. ત્યારે આપણા દેશમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું, ત્યારબાદ આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે લડત લડી, આપણા ક્રાંતિકારીઓએ શહીદી આપી, કુરબાની આપી, ત્યારે જઈને આપણો ભારત દેશ આઝાદ થયો છે. અને દેશ આઝાદ થયા બાદ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણને સંવિધાન આપ્યું એમાં સમાનતાની વાત કરવામાં આવી, એમાં ધર્મ નિરપેક્ષતાની વાત કરવામાં આવી. પરંતુ આજે જ્યારે આપણે જોઈએ છીએ કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ 2 કાયદાઓ બનાવી નાખ્યા છે. એક ઉદ્યોગપતિઓ માટે કાયદો અને એક ગરીબ લોકો માટે કાયદો બનાવવામાં આવ્યો છે. જે સંવિધાનની અંદર એક કાયદાની વાત કરી છે, સમાનતાની વાત કરી છે, એના લીરે લીરા ઉડાડવાનું કામ આ ભાજપના લોકોએ કર્યું છે. ત્યારે જે રીતના અગાઉના વક્તાઓએ વાત કરી કે બોટાદની અંદર જે કડદા કાંડ થયો એમાં 7 જેટલા ખેડૂતોને આપણા નેતાઓ હજી પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આજના દિવસે પણ આપણે એમને યાદ કરવા પડે. આપણા ખેડૂત નેતા, ખેડૂતોના મસીહા એવા રાજુભાઈ કરપડા હોય, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય અને તમામે તમામ ખેડૂતો માટે એકવાર જોરદાર પહેલા તો તાળીઓ થઈ જાય. જે રીતના અન્યાય અને અત્યાચાર બોટાદની અંદર હળદળ ગામમાં ખેડૂતો સાથે કરવામાં આવ્યો છે, જે રીતના અંગ્રેજોની ગુલામી કરતા કરતા પોલીસ મિત્રોએ જલિયાવાલા બાગમાં ચારેય તરફથી ભારત દેશના લોકોને ઘેરીને જે અંધાધૂન ગોળીબાર કર્યો અને અનેક ભારતીયો શહીદ થયા, એવી જ રીતના બોટાદની અંદર હળદળ કાંડમાં આપણા ખેડૂતોને ચારેય બાજુથી ઘેરીને આ ભ્રષ્ટ ભાજપના ઈશારે આ પોલીસ તંત્રએ અંધાધૂન એપની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, તમામે તમામ પ્રકારના અત્યાચાર અને અન્યાયો કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર જે દમન ગુજારવામાં આવ્યું છે એ આપણે સૌએ જોયું છે. ત્યારે આપણે સૌએ આવનારા દિવસોમાં નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ
જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે, આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીનું ઝાડુનું નિશાન, ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની છે. મિત્રો, ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે આપણા ખેડૂતોની હાલત છે, આપણને સૌને અત્યારે ખબર છે કે જે રીતના ખેડૂતો અત્યારે આક્રોશમાં છે, ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. શા માટે ઈશુદાનભાઈ બોલે છે, શા માટે મનોજભાઈ બોલે છે, શા માટે આપણે સૌ ભેગા થયા છીએ અને શા માટે આપણે લડત લડવાની જરૂર છે? મિત્રો, લડત એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આપણો ગુજરાતનો ગરીબ ખેડૂત જ્યારે એપીએમસીમાં માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો ત્યારે લડત લડે છે. સિંચાઈના પાણી માટે ઠોકરો ખાય છે ત્યારે આપણને થાય કે આ સંવિધાનનું જે મહત્વ છે ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે. ત્યારે હું સમયનું દાન દઉં છું કારણ કે 5 વાગ્યાનો સમય હતો અને કદાચ 3 કલાક વીતી ચૂકી છે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી અને એટલી જ આશા સાથે કે આવનારા દિવસોમાં આપણે અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. ઈશુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે, 24 કલાક મફતમાં ખેડૂતોને વીજળી આપવામાં આવે. એ હેતુ સાથે આપણે સૌએ આગળ વધવાનું છે. અને જો આ સરકાર ન આપી શકી તો આવનારા દિવસોમાં ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આપણે સૌ ગાંધીનગરનો માર્ગ અપનાવશું, આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા પણ ઘેરવું. વિશેષ વાતો નથી કરવી. આ તમામ લોકોએ જેટલું સુંદર મજાનું આયોજન કર્યું તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ આમ આદમી પાર્ટીને હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આભાર. બ્રિજરાજભાઈ સોલંકી, ગુજરાત યુવા પ્રમુખ શ્રી, આપે ખૂબ જ બધાના પ્રાણ પૂરી દીધા યુવાનોમાં. આપે ભાષણ કરી. હવે આપણે સૌરાષ્ટ્ર ઝોન 2 પ્રભારી રાજુભાઈ બોરખત્રીયાને વિનંતી કે તેઓ આપણને માર્ગદર્શન આપશે. આમ તો બ્રિજરાજભાઈ, રાજુભાઈ બોરખત્રીયા બધા આમ આદમી પાર્ટીમાં એવા યુવા નેતા છે અને બધા કેજરીવાલની જેમ પ્રમાણિક નેતાઓ છે. એટલે આમ આદમી પાર્ટીની સમર્થન એટલું બધું વધી ગયું છે કે કોઈ પણ જગ્યાએ સભા આપણે કરીએ તો મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપે છે અને જોડાઈ રહ્યા છે. તો રાજુભાઈને હું વિનંતી કરું કે આપ સભાને માર્ગદર્શન આપો. ખૂબ ખૂબ આભાર. અહીંયા આજની આ પરિવર્તન સભાની અંદર ઉપસ્થિત આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ એવા માનનીય શ્રી ઈશુદાનભાઈ, સંગઠન મહારથી એવા આપણા સૌના આદર્શ અને જેના માર્ગદર્શન તળે આમ આદમી પાર્ટી ગુજરાતનું સંગઠન ચાલી રહ્યું એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ, આ વિસ્તારના અને ખૂબ સારું એવું મોટું નામ અને જેણે આ વિસ્તારની અંદર સમૂહ લગ્નના માધ્યમથી ખૂબ સેવા કરી છે એવા અમારા નેશનલ જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી. હમણાં જ આપણે જેને સાંભળ્યા એવા એક યુવા લીડર, આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ, અને જેના શબ્દોની અંદર જ એક તાકાત છે અને જેના આપણે વ્યક્તિત્વથી જોઈએ છે કે ઓરા એની એટલી તાકાતવર છે એવા યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ, ભાઈ શ્રી મહિપાલસિંહ ઝાલા, આ શહેરના પ્રમુખ ઘનશ્યામભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી, તેમજ તમામ મંચસ્થ મહાનુભાવો અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારોનું હૃદયથી સ્વાગત કરું છું. વિશેષ સમય લેવો નથી, મેં તો સમયનું દાન આપ્યું હતું, છતાં પણ આગ્રહ હતો તો તમારી સમક્ષ એકાદી વાત કરીને મારી વાતને પૂરી કરું છું કે ગુજરાતની અંદર આજે એક
સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જો કોઈ પણ પોલિટિકલ પાર્ટી જો આજે હોય તો આમ આદમી પાર્ટી છે. અને એનું એક મુખ્ય કારણ હોય તો આપણા સૌ આપણે જોઈએ છે કે આજે મંચ ઉપર જે બેઠા છે એ જે ચહેરાઓ છે, એ જે વ્યક્તિઓ છે, લીડર્સ જે નેતાઓ છે, એ નેતાઓ બેદાગ નેતાઓ છે, ઈમાનદાર અને પ્રામાણિક નેતાઓ છે. રાત દિવસ મહેનત કરી આપને માન સન્માન આપે એવા નેતાઓ છે. એના કારણે આજે આમ આદમી પાર્ટી એ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. ગુજરાતની અંદર એકમાત્ર વિકલ્પ જો આજે જનતાને દેખાઈ રહ્યો હોય તો એ આમ આદમી પાર્ટી છે. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ પણ એ વાતના સાક્ષી છો કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ઉપર તમને વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી એ ગુજરાતનું ભવિષ્ય છે. મંચ ઉપર બેઠેલા નેતાઓ છે એ આપ સૌના કામ કરવા માટે કટિબદ્ધ થઈને આવ્યા છો. એટલા માટે આપ સૌ આ સભાની અંદર ઉપસ્થિત થયા છો. વધારે સમય ન લેતા આવનારી જે ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને મહાનગરપાલિકા પણ અહીં આવી રહી છે. હમણાં જ 3 દિવસ પહેલા જ્યારે હું એક મીટિંગ માટે આવ્યો તો મહાનગરની મીટિંગ લીધી ત્યારે બધા જ કાર્યકર્તાઓ સાથે મળ્યા, ખૂબ મહેનત અને જોશ સાથે કામ કરવા માટે તૈયાર છે. ત્યારે આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને સાથ અને સહકાર આપો. આવનારી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી આજનો જે આપણી પરિવર્તનની સભા છે એ સભા અહીંથી એક એલાન કરવાની સભા છે કે આવનારી જે ચૂંટણીઓ છે એ મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી એ પૂરા દમખમ સાથે ચૂંટણી લડવાની છે. અને આપ સૌએ સાથ અને સહકાર આપવાનો છે. વધારે સમય ન લેતા મારી વાતને પૂરી કરું છું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. આભાર રાજુભાઈ, સરસ માર્ગદર્શન આપ્યું. હવે પ્રદેશ સંગઠન મહામંત્રી અને આપણા નેશનલ જોઈન્ટ સેક્રેટરી માનનીય શ્રી રાજુભાઈ સોલંકીને વિનંતી કે પોતાનું માર્ગદર્શન આપે. બોલો ભારત માતા કી. બંને હાથ ઊંચા ઉપર કરીને બોલવાનું છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. આજની ભાવનગર ખાતે પરિવર્તન સભાની અંદર આજની આ સભાના અધ્યક્ષ અને ખેડૂતોના મસીહા, ગુજરાતની જનતાનો હર હંમેશ અવાજ બનીને ગર્જના કરતા હોય એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાનભાઈ ગઢવી, એવા જ પ્રદેશના સંગઠન મહામંત્રી અને જેને સંગઠનના માહિર કહી શકાય એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, એવા જ આપણા સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ એવા રાજુભાઈ બોરખતરિયા, એવા જ આપણી વચ્ચે ભાવનગરના અને પ્રદેશના મંત્રી શ્રી ભાઈ શ્રી મહિપાલસિંહ ઝાલા, એવા જ પુરુષોત્તમભાઈ રાઠોડ, એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ, 1.5નું એન્જિન અને 3ની તાકાત કરતા હોય એવા હસમુખભાઈ દોમડિયા, એવા જ મહિલા પ્રમુખ બેન શ્રી ટીનાબેન સોલંકી, એવા જ આપણા લોકસભા ઇન્ચાર્જ પંડ્યા સાહેબ, ખુમાનસિંહજી, મહેન્દ્રસિંહજી, પ્રવીણસિંહજી, કમલેશભાઈ, જગદીશભાઈ, ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, તેમજ આજની આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં આવી કડકડતી ઠંડીમાં પણ આપ સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો, ક્રાંતિકારી યોદ્ધાઓ,
સંઘર્ષના સાથીઓ, માતાઓ, બહેનો, તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આપનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ જે કાર્યક્રમ કરવા પાછળ આખા ભાવનગર શહેર સંગઠન, એના કાર્યકરો, પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડના પ્રભારીઓ અને સહયોગીઓ, તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે, જહેમત ઉઠાવી છે, સંઘર્ષ કર્યો છે. એના માટે તમામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય મિત્રો, વિશેષ હું વાત કરું તો મારે ખાસ આજે વાત એ કરવી છે કે આપણે જે ગ્રાઉન્ડની અંદર આજે સભાનું આયોજન થયું છે, ઈસુદાનભાઈ, આટલા વર્ષમાં મેં પહેલી વાર જોયું છે 8 દિવસ સુધી આપણા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ગિરધરભાઈ પડાયા અને કમલેશભાઈ સોલંકી સવારથી લઈ નીકળી જાય પરમિશન માટે, રાત સુધી દોડાદોડી કરે. એટલે આ ગ્રાઉન્ડની પરમિશન પાછળ 8 દિવસ લાગ્યા છે. અને કંટાળ્યા વગર મેં એકવાર તો એવું કીધું કે ભાઈ આ પરમિશનનું મેકો, થાકી જશો તમે, આપણે બીજા ઘણા કામ છે, આપણે બીજું ગ્રાઉન્ડ ગોતી લઈએ. પણ એ લોકોએ કીધું કે નહીં, આપણે એકવાર એટલી મહેનત કરી છે એટલે પૂરું કરવાનું છે. એટલે કંટાળ્યા વગર આજે છેલ્લે બપોરે પરમિશન મળી છે. આજ બપોર સુધી એ લોકોએ સંઘર્ષ કર્યો, મહેનત કરી, લડત લડ્યા. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય મારુભાઈની હું વાત કરું, આપણા ખૂબ જ હોનહાર કાર્યકર છે, જેને 3 દિવસ સુધી સતત 13 વોર્ડની અંદર રિક્ષામાં બેઠી મોઢેથી પોતે એનાઉન્સ કરી અને ઓટોની અંદર, રિક્ષાની અંદર પ્રચાર કર્યો છે 13 વોર્ડની અંદર. એકવાર મારુભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, ઘણી બધી વાતો થઈ. આપણે ખાસ કરીને તો મનોજભાઈ સોરઠિયા અને ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવાના છે, કારણ કે ગુજરાતની અંદર એક ધારદાર પ્રવચન અને ધારદાર ભાષણ સાંભળવાનું હોય તો મનોજભાઈ સોરઠિયા અને ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવા એક લહાવો છે. એટલે વધારે મારે વાત નથી કરવી, પરંતુ આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર વિસાવદરની અંદર પેટા ઇલેક્શન આવ્યું, પેટા ચૂંટણી આવી. ભાજપ માટે, કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી માટે કાંટાની ટક્કર હતી, વર્ચસ્વની લડાઈ હતી, ખરાખરીનો જંગ હતો. મોરે મોરો આવી ગયા હતા બધા. મિત્રો, ભાજપની હું વાત કરું તો 160 ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, આ તમામ લોકો કામે લાગી ગયા. આ સિવાય ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પોલીસ તંત્ર, બુટલેગરો, ગુંડાઓ, મવાલીઓ, માફિયાઓ, સરકારી અધિકારીઓ, તમામ તાકાત કામે લગાડી દીધી મિત્રો. પરંતુ આમ આદમી પાર્ટીના શિક્ષિત, નીડર, લડાયક અને બાહોશ ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાએ આ વિસાવદરના ઇલેક્શનની અંદર જીત હાંસલ કરી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ લડાયક નેતાઓને ધૂળ ચાટતા કરી દીધા. મિત્રો, આની પાછળ જો કોઈનું માઇક્રો મેનેજમેન્ટ હોય, માઇક્રો પ્લાનિંગ હોય, કુશળતા હોય, બુદ્ધિ હોય તો એ મનોજભાઈ સોરઠિયા છે. મિત્રો, આપણા આમ આદમી પાર્ટીના ચાણક્ય કહી શકાય એવા મનોજભાઈ સોરઠિયા પાસે ઈસુદાનભાઈ ગઢવી હતા, ચૈતરભાઈ વસાવા હતા, રાજુભાઈ કરપડા હતા, પ્રવીણભાઈ રામ હતા,
હેમંતભાઈ ખવા હતા. આવા અનેક યોદ્ધાઓ, ભણેલા ગણેલા, શિક્ષિત, ઈમાનદાર, જનતા માટે મેદાનમાં આવીને હર હંમેશ લડતા એવા યોદ્ધાઓ, યુવાનો હતા. કટ્ટરવાદ ઈમાનદાર પાર્ટીના આ યોદ્ધાઓ હતા. ગણ્યા ગાંઠિયા યુવાનો, ફોજ ઓછી ત્યારે ભાજપની પાસે મેં કીધું એમ બુટલેગરો, મવાલી માફિયા, જમીન માફિયા, ભૂ માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, રેપિસ્ટો, ગુંડાઓ આ બધા મેદાનમાં ઉતરી ગયા. પરંતુ મનોજભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. ઓછી સેનાથી, ઓછા માણસોથી, ઓછા કાર્યકરોથી, ઓછા પૈસાથી મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને ભવ્ય જીત અપાવી અને આમ આદમી પાર્ટીનો આખી ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો મિત્રો. આ સિવાય મિત્રો આપણે આજે વિસાવદરની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. કારણ કે એને કોહિનૂર હીરો ચૂન્યો છે મિત્રો. એક બાજુ સત્તાનું શાસન હતું, કરોડો રૂપિયાના ઢગલા હતા, અને બીજી બાજુ ઈમાનદારી હતી, પ્રમાણિકતા હતી, નિષ્ઠા હતી. ત્યારે વિસાવદરની જનતાએ દારૂની, ઇંગ્લિશ દારૂની પેટીઓ એક બાજુ મેકી દીધી, પૈસા એક બાજુ મેકી દીધા, ખાવાનું એક બાજુ મેકી દીધું, અને પ્રમાણિક અને નિષ્ઠાવાન ઈમાનદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા અને એને ગાંધીનગરમાં મેકલ્યા. અને ગોપાલભાઈ ઇટાલિયાએ પણ સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીના એક એક ઉમેદવાર, એક એક સૈનિક કઈ રીતે જનતા માટે લડી શકે, કઈ રીતે પરિણામ મેળવી શકે અને કઈ રીતે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી ધારાસભ્યો સામે મર્દાનગીથી લડી શકે એ સાબિત કરી દીધું છે મિત્રો. હમણાં જ અમે નારી ગામની અંદર બેઠા હતા. નારી ગામના લોકોએ ફરિયાદ કરી, ઘણી બધી સમસ્યાઓની રજૂઆત કરી. મિત્રો દારૂની રેલમછેલ છે આ ગામની અંદર. આમ તો આખા ભાવનગર જિલ્લા અને આખા ગુજરાતની અંદર દારૂની રેલમછેલ છે. તમને સમયસર ખેડૂતોને ખાતર ન મળે, સમયસર બિયારણ ન મળે, સમયસર પાણી ન મળે, સમયસર વીજળી ન મળે. પરંતુ ગુજરાતની અંદર, ભાવનગર જિલ્લાની અંદર તમારે જોવે ત્યારે દારૂ મળે મિત્રો. તમે ફોન કરો તો હોમ ડિલિવરી મળે. મિત્રો મારે આજે કહેવું છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે. દારૂ વેચવાની, પીવાની કે સપ્લાય કરવાની મનાઈ છે. એના માટે બંધારણની અંદર, કાયદાની અંદર સજાની જોગવાઈ છે. પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર, ભાવનગરની અંદર ખુલ્લેઆમ દારૂ વેચે છે. આ દારૂ વેચવાનું કારણ શું છે? પ્રતિબંધ હોવા છતાં પણ દારૂ કઈ રીતે વેચાય છે? તો મિત્રો મારે તમને આજે કહેવું છે, આ દારૂ વેચાવા પાછળનું કારણ આ ભાવનગર જિલ્લાના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ આ બુટલેગરોની સાથે મળેલા છે. એની સાથે ભાગીદારીમાં બિઝનેસ દારૂનો કરે છે. આ અડ્ડાઓ ચલાવવાની પાછળ અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનો પણ હાથ છે મિત્રો. દારૂ બંધ કરાવવાની જવાબદારી કોની છે? નાની નાની ઉંમરમાં યુવાનો બરબાદ થાય છે, ખતમ થાય છે, મોતને ભેટે છે. પરિણામે નાની નાની ઉંમરમાં દીકરીઓ વિધવા બને છે, બાળકો અનાથ બને છે. મારે હર્ષ સંઘવીને પૂછવું છે, આ ગૃહમંત્રીને પૂછવું છે કે ક્યાં ગઈ તમારી આ સંવેદના? ક્યાં ગઈ તમારી સુફિયાની વાતો? ક્યાં ગઈ તમારી ફાકા ફોજદારી? ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ગોપાલભાઈ ઇટાલિયા કહે છે કે અમુક ભ્રષ્ટ અધિકારીઓએ, પોલીસ અધિકારીઓએ ખબરની બદલે ગળામાં પટ્ટા પહેર્યા છે. ટોમી બની ગયા છે અમુક પોલીસ અધિકારીઓ. એને મારે કહેવું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનતા
કોઈના બાપની તાકાત નથી કે કોઈ અટકાવી શકે. ત્યારે મિત્રો આ બધા ટોમી બનેલા છે ને, એનો એક એકનો વારો લેવાનો છે, એનું લિસ્ટ બની રહ્યું છે. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ આજે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે જો તમારામાં દારૂ બંધ કરાવવાની તાકાત ન હોય, ગુંડાઓને નેસ્ત નાબૂદ કરાવવાની તાકાત ન હોય, તો આવી સુફિયાની વાતો બંધ કરો, ફાકા ફોજદારી બંધ કરો. અને જો તમારામાં તાકાત ન હોય ગુજરાતની અંદરથી દારૂ બંધ કરાવવાની, તો તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ અહીંયા મીડિયાના મિત્રો પણ આવ્યા છે, ઘણા પ્રમાણિક પોલીસ મિત્રો પણ અહીંયા બંદોબસ્તમાં છે આવી કડકડતી ઠંડીમાં. એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને આ ગામના ઘણા બધા યુવાનોએ, લોકોએ, આ મંદિરના ટ્રસ્ટીઓએ અમને અહીંયા સભા કરવા માટે, કાર્યક્રમ કરવા માટે સાથ અને સહકાર આપ્યો છે. એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીવાર જાહેર મંચ ઉપરથી આજે ઈસુદાનભાઈ ગઢવીનો જન્મદિવસ છે, ત્યારે મારે આજે ઈસુદાનભાઈ ગઢવીને કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર 2027માં આપણા બધાના આશીર્વાદથી ઈસુદાનભાઈ ગઢવી મુખ્યમંત્રી બને એવા આપણે સૌ એને આશીર્વાદ આપીએ, એવી શુભેચ્છા પાઠવીએ. બોલો ભારત માતા કી. મિત્રો આજે ઈસુદાનભાઈ ગઢવીજીને સાંભળવાના છે, મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે, પરંતુ એ પહેલા જે રીતના આમ આદમી પાર્ટીનો પરિવાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપને જીતાડવા માટે કોંગ્રેસનો બહુ મોટો ફાળો રહ્યો છે, અને ભાજપ અને કોંગ્રેસ બંને મળીને આ ભારત દેશના લોકોને, ગુજરાતના લોકોને લૂંટી રહ્યું છે. ત્યારે આજે વિઠ્ઠલવાડીથી હર્ષદીપસિંહ કરીને એક નવજુવાન યુવાન જે કોંગ્રેસ પાર્ટીનો સદસ્ય હતો, પરંતુ આજે ઈસુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં એ આમ આદમી પાર્ટી જોડાઈ રહ્યા છે. ત્યારે હર્ષદીપસિંહની સમગ્ર ટીમને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાશે. અને યાસ્મીનબેન જે કોંગ્રેસ પાર્ટી કુંભારવાડાના મહિલા ઉપપ્રમુખ છે, એ પણ આજે કોંગ્રેસ પાર્ટીને છોડીને વિધિવત રીતના આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે યાસ્મીનબેનને પણ હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવીને અમારા પ્રદેશ અધ્યક્ષ અને મનોજભાઈ સોરઠિયા, ઈસુદાનભાઈ ગઢવી એમના હસ્તે ખેસ પહેરશે. વિઠ્ઠલવાડીથી હર્ષદીપસિંહ અને સમગ્ર ટીમને હું વિનંતી કરીશ કે એકવાર આવી જાઓ, બંને હાથ ઉપર કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણે ટેમ્બા ભીખડા ભારતીય જનતા પાર્ટી છોડીને આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતના જોડાઈ રહ્યા છે. ટેમ્બા ભીખડા એમને પણ હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. ખોખરાથી અશોકભાઈ ડાભી જેઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ઈશુદાનભાઈ ગઢવીજીના હસ્તે, મનોજભાઈ સોરઠિયાના હસ્તે, રાજુભાઈ બોરખતરિયાના હસ્તે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાઈ રહ્યા છે. રાજગઢથી મુકેશભાઈ જાપડિયા સાહેબને પણ વિનંતી કરીશ કે હવે જોઈનિંગ નો કાર્યક્રમ આપણે પછી રાખશું. એ પહેલા હું આપણા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને વિસાવદરની જીત પાછળ જેઓનું ખૂબ મોટું યોગદાન છે એવા મનોજભાઈ સોરઠિયા સાહેબને વિનંતી કરીશ કે આવો
અને સંબોધન કરો. મનોજભાઈ સોરઠિયા, તાળીઓના ગણગડાટ સાથે આપણે મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીએ. ડેમ્પા ભીકડા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બોલો ભારત માતા કી. વાહ ભાઈ વાહ. અશોકભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. હું મનોજભાઈ સોરઠિયા સાહેબને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે. મનોજભાઈ સોરઠિયા. ભાઈઓ, આપણે થોડા પોતાનું સ્થાન લઈ લઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે ભાવેણાની ધરતી ઉપર ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્યના દૂર દૂરથી આજની આ સભામાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા પધારેલા આપ સૌ, સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મારા તમામ સંઘર્ષના સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આજે જે સ્થિતિ છે એ સ્થિતિને લઈ અને ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનથી કંટાળી અને એક નવા વિકલ્પની ખોજમાં છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે દેશને પોતાનું આ રજવાડું સમર્પિત કર્યું ત્યારે કદાચ એમને એવું નહીં વિચાર્યું હોય કે આજે આ ગુજરાતની જનતા જે છે એની સ્થિતિ 79 વર્ષ પછી પણ એની એ જ રહેવાની છે. આજે કોઈ એક પાર્ટીને સતત મતો આપતા રહીએ, તમામ ચૂંટણીઓ જીતાવતા રહીએ અને ત્યાર પછી પણ જો આપણને સારી સુવિધાઓ ન મળતી હોય, આપણા બાળકોને સારું શિક્ષણ ના મળતું હોય, આપણા વડીલો માટે સારા દવાખાનાની સુવિધા ના હોય, આપણી પાસે સારો રોજગાર ન હોય અને માત્ર ને માત્ર લૂંટવાનું જો કાવતરું ચાલતું હોય, તો એવા સમયની અંદર આજે ગુજરાતની જનતાએ એક નવા વિકલ્પની શોધ કરવી પડે, એક નવી પાર્ટી ઊભી કરવી પડે અને એક નવું નેતૃત્વ ઊભું કરવું પડે. અને એની શરૂઆત, આજે નાની એવી શરૂઆત પણ એક શરૂઆત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની થઈ છે. આજે જે યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા, સતત જે આમ આદમી પાર્ટીનો પરિવાર વધી રહ્યો છે, એ તમામ યુવાનોનું પણ આજે આ પાર્ટીની અંદર હું સ્વાગત કરું છું. અને સાથે ગુજરાતની અંદર જે સ્થિતિનું નિર્માણ થયું છે એ આપણા સૌના માટે એ આ સંઘર્ષના રસ્તે આગળ વધી અને ગુજરાતને આ પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સાથીઓ, ગુજરાત એક એવું રાજ્ય કે જે પોતાની જાતે એટલું સમૃદ્ધ હોવા છતાં આજે અહીંના લોકોની સ્થિતિ આજે આર્થિક રીતે આપણે ખૂબ પાયમાલ થયા છે. આપણા બાળકો માટેના ભવિષ્યની આપણને ચિંતા છે અને એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ભાઈ ઈશુદાનભાઈના નેતૃત્વની અંદર ગુજરાતને એક નવો વિકલ્પ આપવાનું કામ કર્યું છે. ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, બ્રિજરાજ સોલંકી, આ તમામ એવા લોકો છે કે જે ગુજરાતની અંદર ગુજરાતના લોકોની નવી આશા છે. ગુજરાતે પહેલીવાર આવું નવું નેતૃત્વ, લોકપ્રિય નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર થયું છે. અને હું દાવા સાથે કહું છું કે જેવી રીતે ગુજરાતની અંદર લોકો જાગૃત બની રહ્યા છે, લોકો જાગી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર્તા પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીનો સંદેશ લઈને જઈ રહ્યો છે. ગુજરાતની અંદર આ પરિવર્તન મોડું નહીં, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ આપણને જોવા મળશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ આપણે ગુજરાતની અંદર એ આગાજ કરવાનો છે કે 2027 ની અંદર સામાન્ય માણસનો દીકરો, આમ આદમીનો દીકરો ગુજરાતની ગાદી ઉપર બેસશે. આ તાકાત આપણે સૌએ દેખાડવાની છે. હું વારંવાર કહું છું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ગુજરાતની અંદર ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે. ફરીથી એક વખત આ આઝાદીની લડાઈ છે, આ કાળા અંગ્રેજોને દૂર કરવાની વાત છે, આ ગુલામીમાંથી મુક્ત થવાની વાત છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી ઈશુદાન ગઢવી પેદા થશે, ખૂણે ખૂણેથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ ગુજરાતની જનતા કરવાની છે. આપ સૌના આશીર્વાદથી,
આપ સૌ જે આશાથી ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી પરિવારને આશીર્વાદ આપો છો અને સમર્થન અને સપોર્ટ આપો છો, આ કામ આપણે સૌએ મળીને કરવાનું છે. આજે શું સ્થિતિ છે તમે જુઓ. ભાજપની 30 વર્ષથી સરકાર છે, પણ ભાજપના ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે છે કે સરકારી અધિકારીઓ અમારું કામ કરતા નથી, સરકારી કચેરીઓમાં અમારું કામ થતું નથી. તમે વિચાર કરો, આ ભાજપના લોકોને મત આપણે શાના માટે આપ્યા છે? જો આ લોકો પોતાના કામ ના કરાઈ શકતા હોય, સરકારી અધિકારીઓ એમનું માનતા ન હોય, તો આ લોકોને મત આપવાનો કોઈ મતલબ નથી. આના કરતા તો આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો છે એ લડી ઝઘડીને પણ, સંઘર્ષ કરીને પણ, જેલમાં જઈને પણ આજે સામાન્ય લોકોના કામ કરે છે. આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે. કોઈ સાંભળવા વાળું નથી, કોઈ આગેવાની લેવા વાળું નથી. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિરોધી અવાજને દબાવવાનું કામ કર્યું છે, ત્યારે મુઠ્ઠીભર લોકો પણ ક્રાંતિના રસ્તે આજે ભાજપને હરાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આજે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આમ આદમી પાર્ટીના 20 થી વધારે નેતાઓ જેલની હવા ખાઈ રહ્યા છે, સામાન્ય લોકો માટે લડી રહ્યા છે. આજે ભાઈ રાજુભાઈ કરપડા જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. આપણી વચ્ચે પણ અહીંયા આપણી વચ્ચે જયારે આપણે બેઠા છીએ ત્યારે રાજુભાઈ બોરખતરિયા અને મહિપતસિંહ ઝાલા જે છે એ પગ પોતે પણ જેલવાસ કાપીને આપણી વચ્ચે આવ્યા છે. શા માટે જેલ જવું પડ્યું? કેમ કે લોકો માટે લડત લડતા હતા, લોકોની લડાઈ લડી, લોકોના અધિકારોની લડાઈ લડી, લોકોના જે સન્માન છે એની લડાઈ લડી, ત્યારે ભાજપની સરકારે એમને જેલમાં રાખવાનું કામ કર્યું છે. પણ આજે ગુજરાતના લોકો જાગી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો, આપની હાજરીથી અમારી હિંમત વધે છે, આપણા આશીર્વાદથી અમારી હિંમત વધે છે. અને જે માહોલ આજે ગુજરાતની અંદર છે, ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડી ગઈ છે. એમને ખબર છે કે કોઈ પરિવર્તન લાવી શકે, કોઈ ગુજરાતની અંદર સરકાર બનાવી શકે તો એ ગુજરાતના લોકો બનાવી શકે, અને કોઈ પાર્ટીએ સરકાર બનાવી શકે તો એ આમ આદમી પાર્ટી બનાવી શકે. એ વિશ્વાસ આજે આપણને હોય કે ન હોય, પણ ભાજપને 100% છે. અને એટલા માટે આપણને રોકવાની કોશિશ કરી રહ્યા છે. હમણાં તમે સુરતની અંદર જોયું હશે, 2 દિવસ પહેલા સુરતમાં સભા થઈ. ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના ખોટા બેનરો માર્યા, લોકોને ભડકાવવાની કોશિશ કરી, હિન્દુ મુસલમાનના નામે ભડકાવવાની કોશિશ કરી. પણ સુરતના લોકોએ જે ઉપસ્થિતિ ત્યાં હાજરી રહી અને એ સભાને જે બહુ ભવ્ય ઉપસ્થિતિ સાથે એ જે સફળ સભા થઈ, એનાથી સંદેશ આપ્યો કે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા હવે ભાજપની નહીં, આમ આદમી પાર્ટીની બનવાની છે. અને હું દાવા સાથે કહું છું, જે મહેનત તમે સૌ કરી રહ્યા છો, જે કાર્યકર્તા મહેનત કરી રહ્યા છે, ભાવનગરની અંદર પણ ભાવનગરના લોકો માત્ર રાહ જોઈને બેઠા છે. સાથીઓ, ઘર ઘર સુધી જવાનું છે, એક એક વ્યક્તિને આપણી સાથે જોડવાના છે. અને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર કોઈ એક મહાનગરપાલિકા બને તો એ ભાવનગર મહાનગરપાલિકા જે છે એ આમ આદમી પાર્ટીની બને, એવી તાકાત આપણે સૌએ દેખાડવાની છે. મને ભરોસો છે નિષ્ઠાવાન સાથીઓ ઉપર કે જે દિવસ રાત એક કરે છે. પાર્ટીના તમામ કાર્યક્રમો પોતાની ગમો અણગમો, પોતાની તાકાત જે છે એનાથી પણ વધારે શક્તિ આપી અને આમ આદમી પાર્ટીને ઘર ઘર સુધી લઈ જવાનું કામ કરે છે. ગુજરાતના લોકો તૈયાર છે, માત્ર જરૂર છે કે આપણે એમના પ્રશ્નોના સમાધાન માટે એમના સુધી પહોંચીએ અને એમના સમાધાન માટે સતત સંઘર્ષ કરીએ. સાથીઓ, પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે. આપણે બધાએ ભેગા થઈ અને ગુજરાતની અંદર નિષ્ઠાવાન માણસોને એક છત્ર નીચે લાવવાના છે. તમામ સામાજિક કાર્યકર્તાઓ, તમામ રાજકીય કાર્યકર્તાઓ જે ગુજરાતનું ભલું ઈચ્છે છે, એ એક છત નીચે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે અને ગુજરાતને આ પીડામાંથી મુક્ત કરવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. અને એ શક્ય છે, મને વિશ્વાસ છે. જેવી રીતે એક નાની અમથી પાર્ટીને છેલ્લા 10 વર્ષની અંદર સતત આમ આદમી પાર્ટીને ધીમે 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 પણ ગુજરાતના લોકોએ પ્રેમ કરતા થયા, ગુજરાતના લોકોએ સ્વીકારતા થયા અને ગુજરાતના લોકોએ પોતાની પાર્ટી બનાવી છે. ગુજરાતની અંદર પરિવર્તન નિશ્ચિત છે. બસ હવે બહુ થયું. આગામી સમયમાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી સત્તામાં રહેવાની છે અને એટલા માટે આપણે સૌ સંઘર્ષ કરી રહ્યા છીએ. ફરીથી એક વખત આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સતત સંઘર્ષ કરે છે, સતત મહેનત કરે છે, સૌને વંદન કરું છું, સૌને સલામ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર મનોજભાઈ સોરઠિયા, ગુજરાતના મહાન સંગઠન મંત્રી, આખા ગુજરાતની અંદર જેમણે સંગઠન ઉભું કર્યું છે અને વિસાવદરની જે
સીટ આપણે વિજેતા બન્યા છે. ગોપાલભાઈ ઇટાલીમાં મોટું યોગદાન આપણે મનોજભાઈ સોરઠિયાનું છે. આભાર. હવે આપણા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી જ્યારે આપણને માર્ગદર્શન આપશે એ પહેલા હું આપને એક વિનંતી કરું છું કે ઈશુદાનભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે અને આખા ગુજરાતને જે આમ આદમી પાર્ટી માટે ગમરોળી રહ્યા છે, ત્યારે આપ સૌને વિનંતી છે કે એમને તાળીઓના ગડગડાટ કરીએ, એમના અભિનંદન આપીએ, શુભેચ્છા પાઠવીએ. મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે 2022ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પ્રમુખ હતા અને શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા હતા અને ઈશુદાનભાઈ ગઢવીની હાજરીમાં અમદાવાદ મનીષ સિસોદિયા શિક્ષણ મંત્રી દિલ્હીના મને ખેસ પહેરાયો હતો. એ મને યાદ છે 3-4 વર્ષ પહેલા. આપને આપણા ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના સુપ્રીમો, આમ આદમી પાર્ટીના સુપ્રીમો માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી, આવો અને આપને માર્ગદર્શન આપો. બોલો ભારત માતા કી ઇન્કલાબ. મિત્રો, હું જોતો હતો હમણાં, મને ઠંડી લાગતી હતી ને તમને ઠંડી લાગે છે ને છતાં કોઈ ઊભું નથી થતું ને ઈ બતાવે છે કે આ ભાજપ વાળાના પાપના ગળા ભરાઈ ગયા. એકવાર તમારા માટે તાળી થઈ જાય સાહેબ. સંઘર્ષ વિના કશું મળતું નથી. તમે આ અત્યારે જે ઠંડી ભોગવી રહ્યા છો ને, તમને ખાતરી આપું છું સાહેબ, 2027માં સરકાર બનતાની સાથે કાયમી તમને એનો ઉકેલ આવે ને એવું પરિણામ આપણે લાવવાના છીએ. એટલા માટે જ હું બધા આજે મંચસ્થ ઉપસ્થિત અમારા લોકલાડીલા ચાણક્ય અને મારા નાના ભાઈ સમાન મનોજભાઈ, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ બોરખતરિયા, યુવા નેતા બ્રિજરાજભાઈ, મહિપાલભાઈ, ગિરધરભાઈ અને પુરુષોત્તમભાઈ, પ્રમુખશ્રીઓ, મહિલા પ્રમુખશ્રીઓ, મંચસ્થ બધાય મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી તમારા સંતાનો માટે, તમારા ભવિષ્ય માટે, આપણા ગુજરાતના ભવિષ્ય માટે આજે પરિવર્તન માટે પરિવર્તન સભામાં આવ્યા છો. એના માટે હું આપ સૌનો, ઈશુદાન ગઢવી તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નાનો ભાઈ, તમને હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોએ ત્રાહિમામ પોકારી દીધું હતું, ચારે બાજુથી અંગ્રેજો મરજી પડે ત્યારે પોલીસ મિત્રો એને ગામડે ગામડે જે ગુંડો કે લુખ્ખો કે બળાત્કારી હોય એને પોલીસ મિત્ર બનાવી અને અંગ્રેજે આપણે ગુલામ 2 વર્ષ સુધી રાખ્યા હતા. અને એમાં જયારે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા કેટલા યથાર્થ પ્રયત્નો કર્યા ને ત્યારે આ દેશે આઝાદી મેળવી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભારતના આઝાદ દેશમાં જન્મ મળ્યો છે. આજે તમે નું બોલી શકીએ છીએ, તમે નું બહાર નીકળી શકીએ છીએ, પણ એ સમય યાદ કરો સાહેબ, જયારે નીકળી નહોતું શકાતું. અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એને યાદ કરવા પડે કે એમના રાજમાં સાહેબ એવી વ્યવસ્થા હતી. કૃષ્ણકુમારસિંહ ભાવનગર મહારાજ કોઈ પણ વ્યક્તિ ના પ્રજાના ઘરમાં ચોરી થાય, આ ભાવનગર મહારાજની વાત કરું છું, એના દરબારમાં કોઈ પણ ના ઘરમાં ચોરી થાય અને ચોરી થયા પછી જો પોલીસ, રાજની પોલીસ એને શોધીને જો ન આપી દે તો રાજના ખજાનામાંથી એની ભરપાઈ કરવામાં આવતી હતી, પણ પ્રજાના ઘરે ક્યારેય ખોટ નથી પડતી ને આવા મહારાજા હતા. નહીં કૃષ્ણકુમારસિંહજી મહારાજ જયારે સરદાર વલ્લભભાઈ કીધું કે આપણે દેશને આઝાદ કરવો છે, દેશને એક કરવાનું છે, લોકશાહી આપણે લાવવાની છે, ત્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજે સાહેબ પહેલું રાજ્ય આપ્યું હતું. એટલું પૂરતું નહોતું,
પણ વાત એનાથી આગળ હતી કે મહારાણીને જયારે પૂછવામાં આવ્યું, કારણ કે જયારે રાણી સાહેબા આવતા હતા ત્યારે એમના પતિના પિતાના ઘરેથી પણ પતિના ઘરે આવે ને ત્યારે દાયજો લાતા હતા, ખૂબ બધો હાથી ઘોડા દાસીઓ આ બધી વ્યવસ્થાઓ હતી. અને ત્યારે ભાવનગર મહારાજા અર્પણ કરતા હતા સરદાર વલ્લભભાઈને રજવાડું, અને રજવાડું અર્પણ કરતા ત્યારે રાણી સાહેબાને પૂછ્યું કે તમારો દાયજો? તો કે મહારાજ હાથી જતો હોય ને પછી અંબાડીની ચિંતા ન કરવાની હોય, હું તમારી છું. અને સાહેબ અર્પણ કરી દીધું. તો આ ધરતી ઉપર આવા મહાન પુરુષો, કેવી કેવી મહાન નારીઓ આ ધરતી ઉપર જન્મ લીધું છે સાહેબ. અને એટલું નહીં, એનાથી એક વધારે દાખલો તમને આપું. રજવાડાઓ પૂરા થઈ ગયા. મહારાણા કૃષ્ણકુમારજી ને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. પ્રજાને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો, ઘણાને ખબર નહોતી, હજી નથી ખબર. વાત હાજી છે. અને એ સમયે એક ખેડૂતના બે બળદ ચોરાઈ ગયા. ખેડૂતના બળદ ચોરાયા. ખેડૂત રાજ દરબારમાં ગયો કે મહારાજને મળવું છે. કે મહારાજ તો ભાઈ મદ્રાસમાં છે. મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા, મદ્રાસમાં છે. મદ્રાસ ખેડૂત અહીંથી ટ્રેનમાં મદ્રાસ જાય છે અને ગવર્નર હાઉસની બહાર ઉભા રહે છે સાહેબ. અને ત્યારે ઘણા સમય પછી મહારાજને ત્યાંથી નીકળવું કૃષ્ણકુમારસિંહજીને, અને જોઈ ગયા કે આ તો ક્યાંક મને ભાવનગર ના લાગે છે. ઉભા રહી ગયા. તો કે ખમા મહારાજ, તો કે તમે અહીંયા? તો તમને મળવા આવ્યા છે, તમને કહેવા આવ્યા છે, તમને રાવ ખાવા આવ્યા છે. તો શું છે? તો કે મારી રાવ ઈ છે સાહેબ કે મારા બે બળદ ચોરાઈ ગયા છે. દિવસે બાંધેલા ને બળદ ચોરાઈ ગયા. અમને ખબર નથી. મહારાજે કીધું કે સાહેબ એમાં તો અમને ખબર નથી, દિવસે કરી ગયા એનો, પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે એટલો વિશ્વાસ હતો. કેવો વિશ્વાસ! અને અત્યારે ભાજપની પોલીસ, તમે જો ભાજપનો નેતા હોય કે ભાજપનો ખેસ પહેરે, અત્યારે ભાવનગરમાં તમે જાઓ, કેટલા હજારો કરોડનું બજેટ છે ભાવનગર મહાનગરપાલિકાનો, પણ તમારા બાળક માટે કશું નહીં હોય. તમારા બાળક માટે ધૂળની ડમરીઓ હશે, તમારા બાળક માટે કોઈ સારી વ્યવસ્થા નહીં હોય, સારી સ્કૂલ નહીં હોય, સારી હોસ્પિટલ નહીં હોય. અને હોસ્પિટલ હશે તો ડોક્ટર નહીં હોય. શું કામ? તો કે બધાય ભાજપના લોકો ભાજપના જમાઈઓ માટે ગોઠવી નાખ્યું છે. વાત હાજી કરું છું ભાઈ. હોકારો પડો છો ગરમીમાં, મન ઠંડીમાં, મને ખબર પડતી જાય. તમે વિચાર કરો, બધું એના જમાઈઓ માટે છે. દીકરાઓ, ભત્રીજાઓ. હું 2022 ની ચૂંટણીમાં મિત્રો મેં પ્રચારમાં કીધું હતું કે જો મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, આપણી સરકાર બનશે, આમ જનતાની, ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની સરકાર બનશે, તો તમારા દીકરા મોટા થશે, તમારા દીકરા માટેની સુવિધાઓ પેદા થશે. જો ભાજપની સરકાર બનશે તો અમિત શાહ, CR પાટીલનો દીકરો મોટો થશે. સાચું પડ્યું કે નતું પડ્યું? પડ્યું કે નતું પડ્યું? આ યુટ્યુબ ઉપર મારું ભાષણ છે, જોઈ લેજો. આપણે ફ્રીકુદા નથી. હા, એ કહેવાય નહીં. આપણા મોઢામાંથી શબ્દ નીકળે તો કાં તો એ શબ્દનું પાલન થાય, અને કાં ખોડિયામાં પ્રાણ જતું હોય તો જતું રહે સાહેબ. પણ વચન ક્યારે આપેલું ન જાય. ભગવાન રામે કીધેલું છે. ભગવાન રામે તમે જુઓ બધાને શીખ આપી છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. ખોડિયામાંથી પ્રાણ નીકળવું હોય તેની પરવા નહીં કરવાની, પણ મોઢામાંથી નીકળેલો શબ્દ છે ને, વચન છે ને, કારણ કે વચન ઉપર આખા વિશ્વાસ ઉપર આખું દુનિયા ઉભેલી છે. પેલા આપણે ક્યારે સોગંદનામા લખી નહોતા આપવા પડતા. એક વચન નીકળ્યું કે કોને કીધું છે? ફલાણાભાઈ નો દીકરાએ કીધું છે, ફલાણાભાઈના મુછના મવારે કીધું છે, અને કહી દીધું હોય એટલે એમાં ફેર ન પડે સાહેબ. ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય પણ એમાંથી ફેર નહોતું પડતું. આ વ્યવસ્થાઓ હતી, આ ખાનદાની હતી આપણી. પણ ભાજપનો રાજ આવ્યો ને એટલે બધી ખાનદાનીના ભૂકા બોલાવી દીધી. જય જય નું કે ખબર, અહીંયા આવી જાવ, પાટલી બદલી નાખો. જેને જેને મજબૂત લાગે ને એમ કે પાટલી બદલી નાખો. હું રૂપિયા આપીએ, જમીન આપીએ, કોન્ટ્રાક્ટ આપીએ, રોડ આપીએ, રોડનો કોન્ટ્રાક્ટ આપીએ, બધું. અને તમે વિચાર કરો મિત્રો, આજે દુઃખ સાથે કહેવું પડે છે, એટલા ખાડાઓમાં રસ્તા છે કે રસ્તાના ખાડા ખબર નથી. એક પણ સ્કૂલ બની નથી. ગુજરાતનું 4 લાખ કરોડનું બજેટ છે. કેટલું? 4 લાખ કરોડનું બજેટ છે. અને અત્યારે
આપણી વસ્તી ગણો ને તો 7 કરોડની આસપાસની વસ્તી છે. ઈ 4 લાખ કરોડ બજેટને 7 કરોડમાં વેચવામાં આવે ને તો મારું ગણિત થોડું ઘણું કાચું છે, પણ છતાંય 50 થી 60 હજાર રૂપિયો વર્ષે એક વ્યક્તિને મળવા પાત્ર થાય છે તો તેના પાછળ ખર્ચો કરવા થાય છે. 50 થી 60 હજાર રૂપિયો, અને 5 વ્યક્તિઓ આપણા ઘરમાં હોય તો 2.5 લાખ રૂપિયો આપણે મળવા પાત્ર થાય, અને 5 વર્ષની સરકાર હોય તો કેટલું મળવા પાત્ર થાય? 5 વર્ષની સરકાર હોય 2.5 લાખ રૂપિયો વર્ષે હોય, 12.5 લાખ રૂપિયો તમને મળવા પાત્ર થાય છે. કદાચ 50-60 હજાર નું કામ થતું હશે, બાકી બધું ભાજપ વાળાના ઘરમાં વયું જાય. અને એનાય પુરાવા આપો. તમે જોજો ભાજપ વાળાની ફાંદો બહુ મોટી હશે. ઢોલ વગાડી લ્યો, અને એનાથી મોટું સાયકલોની ઓકાત નહોતી એ અત્યારે મારા બેટા પ્લેનમાં ફરતા હશે. આ વાત સાચી છે કે નથી? એટલું નહીં, એનો દીકરો કાંઈ ભણેલો ન હોય તો કે ફલાણાનો ચેરમેન, દીકરી તો કે ફલાણાની ચેરમેન. મિત્રો, એનો પ્રગતિ થાય ને એનો વાંધો નથી, પણ દેશ અને ગુજરાત ત્યારે જ નંબર 1 થશે કે મારો નાનામાં નાનો કર્મચારી, મારો નાનામાં નાનો ખેડૂત, મારો નાનામાં નાનો ગરીબ વ્યક્તિ અને મહિલા જ્યારે સમૃદ્ધ બનશે ત્યારે આ દેશ સમૃદ્ધ બનશે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોય તો ઉદ્યોગપતિઓને લાલ જાજમ પાથરવાની જરૂર નથી, ખેડૂતોને આપવાની જરૂર છે. અને આજે પીડામણી થાય, દર વખતે ડુંગળીનો પાક આવે, ડુંગળી જયારે વાવવા જાય ખેડૂત ત્યારે 200 રૂપિયા કિલો વેચાતી હોય, અને એમને એમ થાય જલ્દી હમણાં ડુંગળી થઈ જાય જલ્દી. એમ તો જલ્દી થાય નહીં, ડુંગળી તો ડુંગળી રીતે થાય. જયારે ડુંગળી ઘરમાં ખેડૂત ના આવે ને એટલે 2 રૂપિયા કિલો કરી નાખ્યા કોડાઓ. પણ મિત્રો, તમારે હું આજે ઈશુદાનભાઈ તમને તમારો ભાઈ ખાતરી આપે છે કે કોઈએ ડરવાની જરૂર નથી. આ કોડાઓને બાપમાં તાકાત હોય ને એટલું ગુજરાત લૂંટવું એટલું લૂંટી લે. હજી 2 વર્ષ છે, પણ 2 વર્ષ પછી જો સરકાર આવે ને વ્યાજ સાથે વસૂલાત કરીને તમારા ખાતામાં ન નાખીએ તો ફટશે અમારી જનતા. તમે ચિંતા ન કરતા સાહેબ. કદાચ તમને આમ ભાજપની કાફલો જાતો હોય 25-50 નો તો ચિંતા નહીં કરવાનો. ભાજપનો બંગલો બનતો હોય ચિંતા ન કરતા. તમે બાજુમાંથી જાઓ તો યાદ કરજો કે ઈશુદાનભાઈ કીધું છે પછી આપણો થઈ જવાનો છે, અને કરીને રહીશ. મારે બહુ સત્તા કરવી નથી સાહેબ. સત્તા આવ્યા પછી 5-10 વર્ષ રાજનીતિમાં કરવી છે, પણ એવા નિયમો બનાવીને જવું છે કે જેમ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ જયારે 1915 થી આઝાદીની ચળવળ ચલાવેલી ત્યારે 47માં આવેલી. જલ્દી પ્રજા જાગતી નહોતી. તમે ગુલામમાંથી બહાર કાઢો તો એમ નહીં પાછું જવું. તમે જુઓ અત્યારે ગુલામી જ છે. તમે અત્યારે ભાજપના નેતાને કહેજો છે, પ્રશ્ન સવાલ કરીને બેસજો છે, બીજે દિવસે પોલીસ ઉપાડીને લઈ જાય. ભાજપનો નેતા તમારે ત્યાં લાફા મારી જાય, ગુંડાગર્દી કરે, લાઠીઓ વરસાવે, પોલીસ ફરિયાદ ન થાય. બોલો, ન થાય કેમ? તો ભાજપનો નેતા મારો બબુડિયો છે. અરે તારી બબુડિયાની તો હું એક બેન શાળાદાન. જે દિવસે આ ગરીબોની સરકાર બની, હું ભાજપ પરને કહેવા માંગુ છું કે જો તમને થોડા દિવસે તારા દેખાડીને જો રડાવીએ નહીં ને તો ફટ છે અમારી જનતામાં સાહેબ રાજનીતિમાં. આવો અત્યાચાર તમે કરો છો. અને યાદ રાખજો સાહેબ, ડાયરી બનાવીને રાખીએ છીએ. અને મને હમણાં ઘણા કહેતા હતા કે સુદાનભાઈ ખેડૂતો ઉપર બહુ દેવું થઈ ગયો, માફ નહીં કરી શકાય. મેં કીધું કેમ ન કરી શકાય ભાઈ? માફ કેમ ન કરી શકાય? ઈશુદાન ગઢવી અને અમારી આખી આમ આદમી પાર્ટીની મનોજભાઈ, રાજુભાઈ, બ્રિજરાજભાઈ આખી ટીમ એવી છે. મેં બધાને કીધું છે કે બધા લખી રાખજો, ભૂલાય નહીં. ખેડૂતોનું દેવું છે ને, ભાજપના 5000 નેતાઓનું લિસ્ટ બનાવીને રાખ્યું. મેં જિલ્લા પાસેથી આ બધાને લિસ્ટ બનાવડાવ્યા. 5000 લોકો. હજી તો પ્રાઇમરી છે, હજી એમાં સરકાર બનશે એટલે પછી આઈબી ને કહેશું કે જેની સંપત્તિ 50 કરોડ થી વધારે છે ને બધાનું લિસ્ટ બનાવો. અને સાહેબ ઈ લિસ્ટ 50,000 નું થાય અને પછી ગાંધીનગર થી આદેશ છૂટશે. જેમ અત્યારે પોલીસ તમારા ઉપર અત્યાચાર કરે છે, ઈ જ પોલીસ
ઈ જ પટ્ટાધારી, ઈ જ લોકો ભાજપના નેતાઓના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદના ઘરે જઈને કહેશે કે સંપત્તિ દાનમાં કરવાની જ જેલમાં જવાનો. સંપત્તિ દાનમાં કરવાની જ એક જેલમાં જવાનો જ. સાહેબ 2 મહિનામાં સંપત્તિ સરકારના ખજાનામાં નાખી દે, સરકાર ત્યાંથી તમારા ખીત ખાસામાં નાખી દે, એટલે રાતોરાત તમે લાખોપતિ થઈ જાઓ. અને એકવાર મારો ખેડૂત, મારો ગરીબ, મારો વંચિત, મારો શોષિત એકવાર 10 લાખ રૂપિયા ખાતામાં આવે તો ગલગલિયા થાય કે ન થાય? એકવાર બહાર નીકળી જાય કે ન નીકળી જાય? ભાઈ સાહેબ, આ વ્યવસ્થાઓ કરવી છે. આ માતા બેન દીકરીઓ બેટી હું બધો જોતો હતો. હમણાં એમને કહું કે બેન 5000 રૂપિયા ખાતામાં, તો હમણાં નથી. આવું થાય કે ન થાય? આપણું સપનું છે મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને તો 2 કરોડ ને 32 લાખ મહિલાઓ મારી માતા બેન દીકરીઓ છે, જે અત્યાર સુધી ક્યારેય કોઈએ માતા બહેનોનો વિચાર્યું નથી. પણ જે દિવસે સરકાર આમ આદમી પાર્ટીની બની અને માતા બેન દીકરીઓ, જે ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓની પત્નીઓ કે બહેનો કે દીકરીઓ છે, ઈ પણ જયારે આમ આદમી પાર્ટીને મત આપી અને સરકાર બનાવશે, ત્યારે દર મહિને 1 થી 5 તારીખમાં બેનને મોબાઈલમાં ટુઈ મેસેજ આવશે. ભાઈ મનોજભાઈ, ટુઈ મેસેજ આવશે. મારી બેન આમ કરીને જોશે એટલે એમાં લખેલું હશે તમારા ખાતામાં આટલા રૂપિયા જમા થઈ ગયા. મારી માતા બેન દીકરી અનાજ કરિયાણા વાળો કહેતો હશે, હે બેન, તો ગઈ ઉભો રહેજે ભાઈ, આ રોકડા તારા હિસાબ લઈ લો ભાઈ. આવું કહીએ કે ન કહીએ? દીકરાની ફી હા મારા ભાઈએ મોકલાવી. તો હું કહેવા ઈ માંગુ છું કે સરકારની વ્યવસ્થા શું હોવી જોઈએ? મિત્રો, સરકાર છે ને ઈ લોકોની ઉત્થાન માટે રોજ વિચારે અને એના માટેના આયોજન કરે ને, એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. અને એના માટે શું આપ્યું ખબર છે? આપણે કલેક્ટરો આપ્યા, એસપી આપ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર આપ્યા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, બહુ બધી વ્યવસ્થાઓ આપી છે. 5 લાખ કર્મચારીઓ આપ્યા. કેટલા 5 લાખ કર્મચારીઓને આપણા ટેક્સના પૈસા આપણે ચૂકવીએ છીએ. પણ એ 5 લાખ કર્મચારીઓ શું કરે છે ખબર? ઉપરના નેતાઓને તો કઈ આવડતું જ નથી. સરકાર છે સર્કસ છે ખબર જ નથી. અને બાકી બધા લોકો છે એ આમ જ કરે. તમે દાખલો લેવા જાઓ તો કે તમારે ભાઈ કાગડી આટલા ઘટે છે, બીજા દિવસે ધક્કો ખાઓ, ત્રીજા દિવસે ચોથો, તોય દાખલાનું થાય નહીં. પછી 500 રૂપિયા આપો તો દાખલો થાય. થાય છે કે નથી થતું? લાયસન્સ કઢાવવા તકલીફ પડે કે ન પડે? તમામ લોકોને કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે તમારે દાખલી કઢાવવા માટે લાઈનમાં ઉભવાની જરૂર નથી. ખાલી મિસ કોલ મારજો, સરકારી કચેરીમાંથી સીધો તમારા ઘરે આવીને આપી જશે. આ વ્યવસ્થા પેદા કરવાની. આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છે, માતાજીએ બધું આપી દીધું છે, કઈ ઘટતું નથી. માં ખોડિયારમાં હમણાં બ્રિજરાજભાઈ કીધું, માં ખોડિયાર જગદંબાએ બધું આપી દીધું છે સાહેબ. પણ નક્કી કર્યું છે કે આગામી 15-17 વર્ષ છે આ પ્રજાના હિત માટે, પ્રજાના લક્ષ્ય માટે આપણે નીકળ્યા છીએ. અને એટલું નહીં, તમને કહીને જાઉં છું, પાછા આ વિડીયો બનાવીને રાખજો. 20 વર્ષની આમ આદમી પાર્ટીની સરકાર થાય ને એટલે એ બદલી નાખજો. લાંબુ રહેવા નહીં દેવાનું નથી. પાછળ પછી 5-10 વર્ષ પછી અહીંયા બુચિયાઓની લાઈન થઈ જાય. અને પછી હું પાપનો ભાગીદાર થાઉં, આ બધા પાપના ભાગીદાર થાય. થાય કે ન થાય? આજે ભાજપમાં ઘણા સારા લોકો છે બિચારા, ઉનીએ પણ આંખે આંસુ રડે છે. મને જ્યાં મળે, અહીંયા એરપોર્ટે મળે, રેલવે સ્ટેશને મળે, બસ સ્ટેશને મળે, કાર્યક્રમમાં, સર્કિટ હાઉસમાં મળે, હાથ જોડીને અંદર લઈ જાય, કોઈ દેખે નહીં એવી રીતે. મને કે ઈશુદાનભાઈ ગમે એમ કરીને અમારી આ સરકારને પાડો. મેં કીધું કેમ? મને કે હારા ભ્રષ્ટાચારી કરે, બ્રિજ એના ઈ તોડે, લોકો ગરીબ મરે અને પાપના ભાગીદાર અમે થઈએ. કારણ કે અમે બનાવડાવી જ સરકાર. ખેડૂતો રડે, ખેડૂતો ઉપર હળદર કાંડ થાય, અત્યાચાર થાય, પાપના ભાગીદાર અમે થઈએ. મિત્રો, આજે રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, પિયુષ પરમાર, આ રાજુ બોરકતરિયા આ બેઠા છે, આ મને લાઠીચાર્જ કર્યો તો પોલીસે. વિચાર કરો, બોલી નતા શકતા, માથું ફાડી નાખ્યું હતું. મને હું મળવા ગયો હમણાં, મેં કીધું રાજુભાઈ, મને કે સાહેબ ચિંતા નથી, આ તો ખાલી માથું ફાટ્યું છે, પણ માથામાં ગોળી વાગત ને તોય ચિંતા નથી. આ ખેડૂતો, ગરીબો, વંચિતોની સરકાર બનાવડાવીને રહેવું છે. આવા મર્દના ફાડિયા આપણે ત્યાં આપણે ફોજ એવી તૈયાર કરી છે,
તમે જો આમ આદમી પાર્ટીના નેતા બધા ટકાટક છે કે નથી ભાઈ? છે ઘણી ગાંઠિયા પણ ટકાટક છે કે નહીં? મર્દના ફાડિયા લાગે કે ન લાગે? એ જાતા હોય તો એમ લાગે કે આ મારો બેટો વેચાય નહીં, આ ડરશે નહીં, આ ઝૂકશે નહીં. અને ભાજપની સભામાં તમે જોજો, સ્ટેજ ઉપર બેઠા હશે તો કોણ બેસે ખબર? કાં ગામનો બૂચ મારીને ગયો હોય, ટેકાના ભાવમાં ગામના ખેડૂતોના બૂચ મારીને ભાગી ગયો હોય, કાં બેંક ઉલારી દીધી હોય, કાં બુટલેરિંગ કરતો હોય, આખો દારૂના ધંધા ગાડીઓ ઉતારતો. આવા દેખાય કે ન દેખાય? પાપનો ગળો ભરાઈ ગયો છે, ફોડવાનો તમારે છે. પણ મિત્રો આવી રીતે નહીં ફોડે. ફોડવા માટે તમારે એક થવું પડશે, તમારે એક લક્ષ્ય લેવું પડશે. પણ એટલું ખાતરી આપીએ છીએ, ઘણા મને કે ઈશુદાનભાઈ 92-95 સરકાર બને એવું લાગે છે. થોડે ઘણે ધારાસભ્યોથી 92-95 સરકાર બને એવું લાગે છે. મેં કીધું અત્યારે 92-95 લાગે છે ને, હજી તો 2 વર્ષ છે. જો જવાય 150 સીટો સાથે, પણ ચિંતા ન કરતા. 92 સીટે આવીને 15 દિવસ આમ આદમી પાર્ટીની સરકાર રહી ગઈ ને, પછી કોઈના બાપની તાકાત નથી કે સરકારની હામો જોઈ શકે. સાહેબ છોડિયા પાડી દેશું. તમે શું માનો છો? સરકાર નથી તો ભૂકા કાઢી નાખ્યા છે, સરકાર હશે તો શું છે? એમ કઈ નહીં યાર, મર્દ. કારણ કે આપણે ગુમાવાનું કઈ નથી ભાઈ. આજે અમે બધા જેલમાં ગયા, ભાઈ ભાજપ વાળા મને કહેતા કે સુંદરભાઈ તમે આ ધ્યાન રાખજો, હજી જેલમાં નાખશો. મેં તો વાંધો શું છે, અહીંયા કરીશું મજા, અહીંયા અંદર કરીશું. પણ ધ્યાન રાખજો, અમને જેલમાં મોકલો છો પણ હિસાબ બરોબર કરવામાં આવશે. તમારા વાહા જેટલા ખમી હગે ને એટલી જ જેલમાં મોકલજો. બાકી તમને જે દિવસે જેલમાં મોકલીશું ને તે દિવસે તમે ખમી નહીં હગો, કારણ કે 30 વર્ષથી હુવાડા થઈ ગયા. સાચું કે નહીં? અમે તો ખેડૂતના દીકરા છીએ, માલધારીના દીકરા છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. મને અહીંયા ગાદલો પાથરી દો ને એમને ધડકી નાખી દો ને ગોદડું તોય હુઈ જાઉં. મેં કીધું તમારા બાપની તાકાત નથી, કારણ કે 30 વર્ષથી હરામનો ખાઈ અને ભંભુ બની ગયા છો. તમે 2 દિવસ જેલ ખમી નહીં ગયો એટલે ભણના દીકરાઓ ધ્યાન એવી રીતે રાખજો. બાકી હિસાબ બરોબર. સગો ભાઈઓ તો આપણે ન કહીએ ભાઈ, વ્યવહારે ચોખ્ખું. હા, વ્યવહાર એમાં કાંઈ ઘટે નહીં. જેટલા મારા ખેડૂતોના અત્યારે ભાજપ વાળા બધા ટેકાના ભાવે મગફળી લે છે, બધા ભાજપ વાળાનું લિસ્ટ મેં બનાવીને રાખ્યું છે. મિત્રો તમને ખબર નહીં હોય તો કહી દઉં, એક ટેકાના ભાવે જ્યાં મગફળી જતી હોય 2-4 ખેડૂતો જાય ને, ઈ ભાજપના નેતાને 50 લાખથી માંડીને 80 લાખ રૂપિયા કમિશન ને બધું મળે છે. વિચાર કરો. આ ટેકાના ભાવે આપણા માટે ખરીદી નથી કરતા, ભાજપના નેતાઓના સમૃદ્ધિ માટે કરે છે. આજે ભાવનગર મહાનગરપાલિકામાં તમે જોજો, બધા કોન્ટ્રાક્ટ ભાજપના નેતાઓના, માસિયાઈના, મામાના, કાકાના ને ઈ ભાજપના લાભાર્થીઓ માટે આ ધંધો છે બધો. આપણા માટે કઈ નથી. અને એટલા જ માટે બ્રિજ ખવાઈ જાય. એક નાનકડો જોક્સ કરીને પછી મારી વાત પૂરી કરું. એક 2 વર્ષનું ટેણિયું છે, એના મમ્મીના ખોડામાંથી નીચે ઉતરીને માટી ખાવા માંડ્યું. માટી ખાવ્યા પછી એને પથ્થર ઉપાડ્યું, પછી ડામર બાજુમાં તો ઈ ખાવા માંડ્યું, કપચી ખાવા માંડ્યું. મમ્મી પપ્પા ચિંતામાં આવી ગયા કે આ ટેણિયું 2 વર્ષનું આ બધું ખાઈ જાય છે. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે બાકી તો બધું બરોબર છે માનસીભાઈ, કે બાકી તો બધું બરોબર છે, તમારે બાળકમાં કઈ ચિંતા નથી. એટલે બાળકને અહીંયાથી લઈ અને જ્યોતિષ પાસે દેખાડ્યું. જ્યોતિષે કુંડળી લીધી. મમ્મી પપ્પા ની સામે જોયું, તમારું ટેણિયું છે? તો કે હા. તો કે શું ખાય છે? તો કે માટી, કપચી ને બધું ખાઈ જાય. ચિંતા કરવાની જરૂર નથી, આ પ્રેક્ટિસ કરે છે, મોટો થઈને નેતા બનવાનો છે. ગામ ને બ્રિજ ખાવાનો છે આપણને. આ ભાજપના નેતાઓમાં લક્ષણો જોવા મળે કે ન મળે? તમે આમ ગાડી લઈને નીકળે ને એટલે તમારે આમ અંદર વાત કરવાની કે આ જાય ઈશુદાનભાઈ વાત કરતો હતો પૂછ્યું. રોડ એમને એમ તૂટતા નથી સાહેબ. 100 વર્ષ અંગ્રેજોના રાજમાં 100 વર્ષ સુધી બ્રિજ આવેલા હોય અને ભરના દીકરાઓ 6 વર્ષમાં ગુમ કરી દે. બોલો. અને એક ગરીબનો, વંચિતોનો, શોષિતોનો સાહેબ કામ કર્યું તો દેખાડો મને. આજે પંજાબમાં આપણી સરકાર છે સાહેબ, પંજાબમાં આપણી સરકાર હમણાં અહીંયા પૂર આવ્યું ને અહીંયા પૂર આવ્યું, ત્યાં હેક્ટરે 50,000 રૂપિયા જમા કરી દીધો. માત્ર 3 વર્ષની સરકાર છે અને કોઈ સર્વે નહીં, ફરવે નહીં, રજીસ્ટ્રેશન નહીં. આપણે ત્યાં તો પેલા જાહેર કરો 10,000 કરોડનું પેકેજ.
હવે મારા બાપ ત્યાં 3 કરોડની વસ્તી છે, અહીંયા 7 કરોડની છે. 10,000 પેકેજમાં થાય હું? મમરું ના આવે. ચાલો તમે એક માણસ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી અને અમને 54 લાખ ખેડૂતોને માત્ર 10,000 કરોડ. અને એમાંય તમે જોવા જાઓ એટલે હેક્ટરે 22,000 રૂપિયો થયો. એમાં અડધા ખેડૂતોને ઉડાડી દીધા, અડધાને કીધું તમે રજીસ્ટ્રેશન કરાવો, પાછા 100 રૂપિયા રજીસ્ટ્રેશન લઈ લે. આ ધંધા લૂંટવાના છે સાહેબ. હું આ કોડાઓને સમજાવું છું કે સરકાર એવી રીતે ન ચાલે. સરકાર તો એવી રીતે ચાલે કે એક આદેશ છૂટે કે આવતીકાલે ખેડૂતોના ખાતામાં હેક્ટરે 50,000 પડી જાય એટલે પડી જવા જોઈએ, બીજી દિવસ ન ઉગવું જોઈએ. આ વ્યવસ્થા હોવી. અને સાહેબ આપણે કાનૂન વ્યવસ્થા એવી લાવવાની છે. મને સૌથી વધુ નફરત છે ને તો આ ડ્રગ્સો, દારૂ, આ દાદાગીરી એના માટેની છે સાહેબ. આજે ભાજપનો નેતા આપણી દીકરીઓને ઉપાડી જાય, એનો બી એફઆઈઆર નો થાય. દીકરીને ઉપાડી જાય એફઆઈઆર નો થાય. મિત્રો, પહેલી વ્યવસ્થા આપણે એવી લાવવાની છે, કાનૂન વ્યવસ્થા, કે માં ને દીકરી એકલા રહેતા હોય અને ઈ દીકરી સ્કૂલે જતી હોય, કોલેજે જતી હોય કે નોકરીએ જતી હોય અને ઈ પાછી આવે ઘરેથી અને દીકરી સિંગલ મધર હોય, માને એમ કે માં, મમ્મી આજ આ ભાઈ છે મારી છેડતી કરતા હતા, અને સાહેબ મમ્મી આમ જુએ કે હું આ તો બહુ મોટો નેતા છે, મંત્રી છે સરકારમાં સાહેબ, અને છતાંય માતા હિંમત કરીને મિસ કોલ મારે ને એની એફઆઈઆર નોંધાઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ની પહેલા મંત્રી જેલમાં હોય ને આવી વ્યવસ્થાઓ પેદા કરી. તમારે ફોન કરવા પડે, એફઆઈઆર માટે ફોન કરવા પડે, ધરણા કરવા પડે. અને તમારા નેતા હોય તો એમને મજા આધાર કાર્ડમાં તમે એમને એફઆઈઆરો કરી છે ભાઈ અમારી ઉપર. બધા નેતાઓને જેલમાં નાખી દીધા, ખેડૂતોને જેલમાં નાખી દીધા. એટલે મિત્રો, આ અસ્તિત્વની લડાઈ છે, છેલ્લી લડાઈ છે. મારી આપને હાથ જોડીને છેલ્લી વિનંતી કરું છું કે આ છેલ્લી લડાઈ છે. જો ચૂકી ગયા ને તો 27માં જે આપણે હાલ કરવાના છે ને, આ લોકો ગજબ કરવાના. હમણાં તો સ્માર્ટ મીટર આવ્યું નથી, હજી ધીરે ધીરે આવે છે. આવી ગયા ને એ સ્માર્ટ મીટર નાખશે. આ મહાનગરપાલિકાની ચૂંટણીની રાહ જુએ છે. મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગઈ એટલે બીજે દિવસે સ્માર્ટ મીટર નાખશે અને સ્માર્ટ મીટરમાં પછી 6 મહિના પછી એવો કાનૂન લાવશે, પ્રીપેડ બેલેન્સ હશે તો લાઈટ ચાલશે, રાત્રે 12 વાગે બેલેન્સ પૂરી થઈ ગઈ તો જય માતાજી. એની તો શરૂઆત એવી હશે. આપણા દીકરા દીકરીઓ ઉપર અત્યાચાર કરશે, ધોળા દિવસે મારશે, આપણા ઘર લૂંટશે. આપણે સામે બોલવા જશું તો એના ગુંડાઓ આવશે, લુખાઓ આવશે, બળાત્કારીઓ આવશે, આપણી માતા બહેનોને ધમકીઓ આપશે. મિત્રો, કલ્પના નહીં કરો ને એવી સ્થિતિ પેદા કરવાના છે ભાજપિયાઓ. ને એટલા માટે કહું છું, આ છેલ્લો ચાન્સ છે. હાથ જોડીને વિનંતી કરું છું, આ જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી જજો. એકવાર આ લોકોને પરચો દેખાડવાનો છે અને આટલાથી નહીં થાય. એક વ્યક્તિ 10-10, 20-20 લોકોને જાગૃત કરે. આજે માન લો ઘણા મને એમ કહેતા હતા કે સુદાનભાઈ તમારો જન્મદિવસ છે, આજે રજા રાખો. રજા ન હોય, જન્મદિવસ હોય કે જન્મદિવસ હોય, એ તો આવતા રહેશે. પ્રજા માટેનું આ અવસર પાછું નહીં આવે. એટલે મહેરબાની કરીને મિત્રો, એક વ્યક્તિ 10-10 વ્યક્તિઓને જોડે. એવા અકલ્પનીય કામો પંજાબમાં થઈ રહ્યા છે. 600 યુનિટ વીજળી ફ્રી, ખેડૂતોને વીજળી ફ્રી, ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોને સાહેબ ટેકાના ભાવે ઘરેથી ખરીદી થઈ જાય. આ કેટલી બધી વ્યવસ્થાઓ થઈ શકે છે. એટલે કહું છું, એક વ્યવસ્થા નથી કરવાની. તમારી સ્કૂલ એ બનતી હશે, બાજુમાં હોસ્પિટલ બનતી હશે, પાછી હોસ્પિટલમાં કઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કશું જ નહીં હો. ડાયરેક્ટ આધાર કાર્ડ દેખાડવાનું. હું ભાવનગરનો નાગરિક છું, તમારા બાપની તાકાત નથી. 1 લાખનું બિલ આવે કે 1 કરોડનું બિલ ફ્રી. આવી વ્યવસ્થાઓ સાહેબ લાવવા માટે સપના લઈને આવ્યા છીએ. અને છેલ્લી વ્યવસ્થા તમને કહી અને મારી વાત પૂરી કરું કે સાહેબ, અત્યારે તમે જાઓ પોલીસ સ્ટેશને એટલે પોલીસ વાળો ઉભો હોય, પીએસઆઈ ઉભો હોય, સાહેબ કેવું પડે. મામલતદાર ઓફિસમાં જાઓ, સાહેબ કેવું પડે. કલેક્ટર ઓફિસમાં જાઓ, સાહેબ કેવું પડે. સાહેબ, જેટલા બધા નોકરો છે એને બધાને આપણે સાહેબ કહીએ છીએ અને નેતાઓ બધા સેવકો છે એને આપણે હાજીજી કરીને બોસ કહીએ છીએ અને આપણે માલિક છીએ, ગુલામ બની ગયા છીએ. પહેલો નોટિફિકેશન સરકારમાં એ કાઢવો છે કે કોઈ સરકારી અધિકારીને સાહેબ કહેવાનો નહીં. સાહેબ જનતાને એને કેવું પડે, કલેક્ટરે. આ વ્યવસ્થા પેદા કરી છે. કેવી વ્યવસ્થા છે? મજા આવી જાય કે ન આવી જાય?
તમે કલેક્ટર ઓફિસમાં જાઓ અને જેમ કલેક્ટર મુખ્યમંત્રીને ઉભો થઈને સાહેબ કહીને સલામ મારે ને એવી રીતે તમને સલામ મારે તો માનજો કે સુદાનભાઈ રાજનીતિમાં આવ્યા છે. આ વ્યવસ્થાઓ પેદા કરવા માટે આવ્યા છે સાહેબ, પામવા માટે નથી આવ્યા. પામવું હોત ને તો ત્યાં ક્યાં ઘટતું હતું, તો સંઘર્ષનો રસ્તો પસંદ ન કરત. પણ સંઘર્ષ એટલા માટે કર્યું છે કે બીજી વખત ભૂડ થઈને આવવું નથી આપણે. અને મરીએ ને ત્યારે પણ દુશ્મનની છાતી ફાટી પડવી જોઈએ, આંખમાં આંસુ હોવું જોઈએ. બળનો દીકરો મર્દનો ફાડ્યો, આ બીજાના માટે લડતો લડતો આજે મરી ગયો. આ વ્યવસ્થા માટે આવ્યા છે. 20-25 વર્ષની જિંદગી હોય, હજારો કરોડ ભેગા કરવા માટે નથી આવ્યા સાહેબ. આપણી બુદ્ધિનો, આપણી શક્તિનો ઈશ્વરે જે તાકાત આપી છે ઈ બદલો ગુજરાતની જનતાને કેમ મળે, મારા ગરીબને કેમ મળે ને એ માટે આવ્યા છે. છેલ્લે એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી.